નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જોશું કે રેશન કાર્ડમાં તમને કેટલા ભાવથી અને કેટલું મફત અનાજ મળે છે અને કેટલું પૈસાથી મળે છે તે આજના વિડીયોમાં જોશું કે તમને કેટલું અનાજ તમને મળે છે. તો સૌપ્રથમ આપણે માય રાશન એપ્લિકેશન છે, તમને પ્લે સ્ટોર પરથી તમને જોવા મળશે આ એપ્લિકેશન. તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને તેમાં એકાઉન્ટ બનાવી લેવાનું છે. એકાઉન્ટ બનાવ્યા પછી તમારે કયા ઇન્ટરફેસ તમને જોવા મળશે. એના પછી તમારે અહીંયા સૌપ્રથમ અહીંયા તમારો કોન્ટેક નંબર અને નામ આવી જશે. બનાવ્યું હશે એકાઉન્ટ તો અહીંયા મારો ઓલરેડી બનાવેલો છે, તો અહીંયા હું નાખી દઉં છું લોગિન પિન નાખ્યા પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દઉં છું. જોઈ શકો છો અહીંયા હું સક્સેસફુલ લોગિન થઈ ગયો છું. તો સૌપ્રથમ આપણે ચેક કરવાનું છે તમને કેટલું અનાજ મળેલું છે તે આપણે ચેક કરવાનું હશે. તો અહીંયા રેશન કાર્ડની વિગત એના પર ક્લિક કરવાનું છે. કેટલું મળવાપાત્ર છે તે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશે પછી અહીંયા કેપ્ચા કોડ છે તે અહીંયા નાખી દેવાના છે. આ નંબર છે તે આપણે અહીંયા નાખી દેવાના છે. તો અહીંયા હું નાખી દઉં છું. પછી અહીંયા નીચે અહીંયા વિગત બતાવો એના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ક્લિક કરી દઉં છું. અહીંયા થોડી વાર તમારે વેટિંગ કરવાનું રહેશે. થોડી વાર વેટિંગ કર્યા પછી તમારું જેટલા જે કંઈ રેશન કાર્ડમાં નામ હશે, જેટલા બી જેના નામ હશે તેટલા બધાના આવી જશે અહીંયા નામ. તમે અહીંયા જોઈ શકો છો જેટલા બી જણાના નામ હશે તેટલા આવી જશે. તો ઓલરેડી આવી ગયા છે. તો અહીંયાથી હું બેક થઈ જાઉં છું. એટલા રેશન કાર્ડમાં જેટલા પછી આપણે કેટલું અનાજ મળે છે તે આપણે બિલ રસીદ એના પર ક્લિક કરવાનું રહેશે. આપણે એના પર ક્લિક કરી દીધું છે. અહીંયા કેપ્ચા કોડ છે, સેમ આપણે અહીંયા પ્રોસેસ કરવાનો છે. પછી અહીંયા વિગત બતાવો એના પર ક્લિક કરવાનું રહેશે. વિગત બતાવો એના પર ક્લિક કરશો એટલે તમારું ફેબ્રુઆરી ચોથા મહિનાનું જેટલું કઈ તારીખે 14 તારીખે અનાજ મળેલું છે. તો અહીંયા એમની પ્રિન્ટ મેં તમને બતાડું છું. આ જોઈ શકો છો એની રકમ છે 108 રૂપિયા ખાલી લેવામાં આવેલા છે. તો અહીંયા જોઈ શકો છો અહીંયા PDF આવશે તે આપણે જોવાની રહેશે. આ છે PDF છે. આ PDF છે કેટલા ચોખા મળેલા છે, કેટલું અનાજ મળેલું છે. તો ચલો અહીંયા હું તમને કરી બતાડું છું. ખાંડ છે 1 કિલો છે. પછી તુવેર દાળ છે 1 કિલો છે. NFC ચોખા છે 1 કિલો છે. આ છે આવેલું છે તે પૈસાથી આપણે લેવાનું રહે છે. પછી બીજું છે તે આપણને કેટલું મફત મળે છે તે આપણે જોશું. પછી તમને નીચેનું 0 રૂપિયાવાળું તમને જોવા મળશે. 13 તારીખનું રહેશે. આ મફત અનાજ છે. તો આના પર ક્લિક કરું છું. તમને તમારી વિગત બતાડશે. તમને ઘણું બધું મફત સરકાર આપતી છે. જોઈ શકો છો વિનામૂલ્ય યોજના. NFC 10 કિલો તો NFC ચોખા ઘઉં 10 કિલો છે. પછી 5 કિલો છે બાજરી. આ તમને આટલું બધું અનાજ મળે છે. ફ્રીમાં મળે છે તો તમે જથ્થો આને ઉઠાવી શકો છો. નહીં આપે તો કમ્પ્લેન કરી શકો છો. તો આજનો વિડીયોમાં હતું કે તમે કઈ રીતના આ બધાનું કરી શકો છો. તો જોઈ શકો છો કે તમારી રસીદ છે કેટલું અનાજ મળે છે. આ રસીદ તમે કઈ રીતના ડાઉનલોડ કરી શકો. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.